સમાચાર જસદણના બેલડા ગામની ઘટના છે। ફટાકડા ફોડતા યુવક દાઝી ગયો છે। સોશિયલ મીડિયામાં વિડીયો વાયરલ થયો છે। યુવક ગંભીર રીતે ઘાયલ થતા સારવાર અર્થે હોસ્પિટલમાં પણ ખસેડવામાં આવ્યો છે। યુવક ફટાકડા ફોડી રહ્યો હતો એ દરમિયાન અચાનક ફટાકડાના કારણે દાઝી જાય છે। શરીરનો ધડનો ભાગ જે છે તે વધુ બળી ગયો હોવાની જાણકારી છે। સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હોવાની પણ જાણકારી મળી રહી છે। બધા યુવકો ભેગા થઈને ફટાકડા ફોડી રહ્યા હતા। એ દરમિયાન વધુ એક યુવક ત્યાં બોમ્બ ફોડીને જતો રહે છે ને અન્ય યુવકને ધ્યાન નથી રહેતું કે ત્યાં આગળ ફટાકડા ફોડવામાં આવી રહ્યા છે ને એ દરમિયાન આ ઘટના ઘટી હોવાની હાલમાં જાણકારી છે। યુવક ગંભીર રીતે દાઝી જતા તેને સારવાર માટે હોસ્પિટલ પણ ખસેડવામાં આવ્યો છે। દ્વારકાના કલ્યાણપુરમાં મોડી રાત્રે એમ્બ્યુલન્સમાં આગ લાગી હતી। લાંબા પીએચસી સેન્ટર બહાર ઉભેલી એમ્બ્યુલન્સમાં અચાનક આગ લાગી હતી। લાંબાની પાસેની આ ઘટના હોવાની જાણકારી છે। આસપાસના લોકોએ આગને બુઝાવવા માટે ખાસા પ્રયત્નો કર્યા હતા, પરંતુ લોકો આગને કાબૂમાં લેવામાં નિષ્ફળ નીવડ્યા હતા। અગમ્ય કારણોસર લાગેલી આગમાં એમ્બ્યુલન્સ ભસ્મીભૂત થઈ ગઈ હતી। જોકે સદનસીબે એમ્બ્યુલન્સ બંધ પડી હોવાથી જાનહાનિ ટળી હતી। અમદાવાદમાં દિવાળી તહેવારોની રજાઓને પગલે નિર્ણય કરવામાં આવ્યો છે। કાંકરિયા લેક ફ્રન્ટ સોમવારે રજાના દિવસે પણ ખુલ્લું રહેશે। 8 અને 15 નવેમ્બરે પણ ખુલ્લું રહેશે। કાંકરિયા પ્રાણી સંગ્રહાલય, બાલવાટિકા પણ ખુલ્લી રહેશે। નગીનાવાડી, બટરફ્લાય પાર્ક, કિડ્સ પાર્ક પણ ખુલ્લો રહેશે। દર સોમવારે મેન્ટેનન્સને કારણે કાંકરિયા રહે છે બંધ, પરંતુ 8 અને 15 નવેમ્બરે કાંકરિયાને ખુલ્લું રાખવાનો નિર્ણય કરવામાં આવ્યો છે। તહેવારના દિવસો છે, વધુ બાળકો પોતાના પરિવારજનો સાથે કાંકરિયા ફરવા માટે આવી શકે તે માટે આ પ્રશાસન તરફથી નિર્ણય કરવામાં આવ્યો છે। આ તરફ મહારાષ્ટ્રમાં આવેલા અહમદનગર જિલ્લાની સરકારી હોસ્પિટલમાં ભીષણ આગ લાગી હતી। આગ લાગતા 8 દર્દીઓના મોત થઈ ગયા છે। આઈસીયુમાં દાખલ હતા 17 દર્દીઓ। આ સમાચાર મહારાષ્ટ્રથી આવી રહ્યા છે। આગ લાગવાનું કારણ હજી જાણવા નથી મળ્યું, પરંતુ મહારાષ્ટ્રના અહમદનગરની સરકારી હોસ્પિટલ હતી કે જ્યાં આગળ ઓચિંતી આગ લાગી ગઈ હતી। આઈસીયુમાં 17 દર્દીઓ દાખલ હતા, જેમાંથી મોટાભાગના દર્દીઓ દાઝી ગયા છે, તો 8 જેટલા દર્દીઓનું ગુંગળાઈ જવાના કારણે અથવા તો બળી જવાના કારણે મૃત્યુ થયું છે। સાત નવેમ્બરના રોજ દિલ્હીમાં ભાજપની એક દિવસીય કારોબારી બેઠકનું આયોજન કરવામાં આવ્યું છે। રાષ્ટ્રીય પ્રમુખ જેપી નડ્ડાની આગેવાનીમાં આ બેઠક મળશે, જેમાં ઉત્તર પ્રદેશ, ગુજરાત જેવા 7 રાજ્યોની વિધાનસભા ચૂંટણીને લઈને ચર્ચા કરવામાં આવશે। પીએમ મોદી, ગૃહમંત્રી અમિત શાહ સહિત કેન્દ્રીય મંત્રીઓ અને રાષ્ટ્રીય પદાધિકારીઓ આ બેઠકમાં સામેલ થશે। ગુજરાતમાંથી સીઆર પાટીલ, સંગઠન મંત્રી રત્નાકર અને પૂર્વ સીએમ વિજય રૂપાણી તેમજ પૂર્વ ડેપ્યુટી સીએમ નીતિન પટેલ વર્ચ્યુઅલી માધ્યમથી બેઠકમાં હાજરી આપશે। કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની અધિકારીઓ સાથેની બેઠક પૂર્ણ થઈ છે। અમદાવાદ એનેક્સી ખાતે મળી હતી બેઠક। સીએમ ભૂપેન્દ્ર પટેલ પણ બેઠકમાં ઉપસ્થિત રહ્યા હતા। પંકજ કુમાર, વિજય નહેરા, અમદાવાદ સીપી અને કલેક્ટર પણ હાજર રહ્યા હોવાની જાણકારી છે। મુખ્ય સચિવ સાથેની આ બેઠક હતી જે પૂર્ણ થઈ છે। અમિત શાહ ઉપસ્થિત રહ્યા હતા, તેમની સાથે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પણ જોવા મળ્યા હતા। તો અમદાવાદ એનેક્સી ખાતેની આ બેઠક પૂર્ણ થઈ ગઈ છે। અનેક મહત્વના મુદ્દાઓ પર ચર્ચા થઈ શકે છે। એક તરફ રાજ્ય સરકાર પેપરલેસ જવાની વાત કરી હતી, સાયન્સ એન્ડ ટેકનોલોજી ડિપાર્ટમેન્ટ તરફથી આ એપ્લિકેશન ડેવલપ કરવાની વાત હતી, તો વિજય નહેરાની પણ હાજરી આ દરમિયાન જોવા મળી છે। અમદાવાદ પ્રવાસના ત્રીજા દિવસે અમિત શાહે રાજકીય મુલાકાત કરી હતી। સાબરમતી વિસ્તારના ભાજપના ધારાસભ્ય અરવિંદ પટેલના ઘરે મીટિંગ કરી। વિવિધ ભાજપ આગેવાનો અને નેતાઓ સાથે બંધ બારણે મુલાકાત કરવામાં આવી, જેમાં મતદાન યાદી સુધારણા અને લોકસભા વિસ્તારમાં ઝડપી વિકાસ કામો થાય તેની ચર્ચા કરવામાં આવી। આ બેઠકમાં સીએમ ભૂપેન્દ્ર પટેલ પણ હાજર રહ્યા હતા। બધા જ કામો સ્પીડી થાય છે, એનું મોનિટરિંગ અમને પણ સોંપેલું છે। અમે પણ અવારનવાર કોર્પોરેશન સાથે, મેટ્રો સાથે અને બુલેટ ટ્રેન સાથે આ વિસ્તારની અંદર સાબરમતી વિસ્તારમાં સૌથી બુલેટ ટ્રેનનું પણ હેડક્વાર્ટર છે, મેટ્રોનું પણ હેડક્વાર્ટર છે। તાજેતરની અંદર તમામ કક્ષાએ એનો રિવ્યૂ મિટિંગ લઈ
અને ઝડપથી કામો પૂર્ણ થાય એવું પણ એમનું માર્ગદર્શન અમને હર હંમેશ મળતું રહ્યું છે. કમોસમી વરસાદ અંગે હવામાન વિભાગની આગાહી. અરબી સમુદ્રમાં વેલમાર્ક લો પ્રેશર સક્રિય. 24 કલાકમાં વેલમાર્ક લો પ્રેશર ડિપ્રેશનમાં પરિવર્તિત થશે. સુરત, ભરૂચ, ભાવનગર, અમરેલીમાં પડી શકે છે વરસાદ. તો કમોસમી વરસાદની આશંકા વ્યક્ત કરવામાં આવી છે સુરત, ભરૂચ, ભાવનગરની અંદર. આ તરફ હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે આગાહી કરી છે. શિયાળામાં આષાઢી માહોલ સર્જાશે. બંગાળના ઉપસાગરમાં વારંવાર ચક્રવાત સક્રિય થવાની શક્યતા છે. સાથે જ 7-8 નવેમ્બરના દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં દરિયા કિનારે કમોસમી વરસાદની પણ શક્યતા અંબાલાલ પટેલે વ્યક્ત કરી છે. 12 નવેમ્બર પછી ભારે માવઠા થવાની પણ શક્યતા છે. 12 થી 16 નવેમ્બર દરમિયાન ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતમાં માવઠાની શક્યતા હોવાની વાત અંબાલાલ પટેલે કરી છે. તો વાદળછાયા વાતાવરણના કારણે જીરાના પાક પર વિપરીત અસર થવાની પણ શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. અને સમાચાર ઉપર હવે નજર કરીએ. અમદાવાદમાં એર ક્વોલિટી ઇન્ડેક્સને લઈને સ્થિતિ બગડી રહી છે. દિવાળી પહેલા 31 ઓક્ટોબરે એર ક્વોલિટી ઇન્ડેક્સ 180 હતો, જે માત્ર 6 દિવસમાં વધીને 232 થઈ ગયો છે. શહેરની હવામાં પ્રદૂષણની માત્રા વધી હોવાથી ફેફસા અને શ્વસન રોગોથી પીડાતા લોકો માટે વધુ સમસ્યા સર્જાઈ શકે છે. દિવાળીના દિવસોમાં અમદાવાદમાં એર ક્વોલિટી ઇન્ડેક્સ 232 પર પહોંચ્યો છે. સેટેલાઇટ અને રખિયાલ વિસ્તારમાં સૌથી વધુ પ્રદૂષણ નોંધાય છે. તો સાથે જ પીરાણામાં પણ સ્થિતિ બગડી હોવાનું સામે આવ્યું છે. અમદાવાદ શહેરના એર ક્વોલિટી ઇન્ડેક્સ છે તે 232 પર પહોંચ્યો છે. એટલે કે આ પ્રદૂષિત હવા સ્વાસ્થ્ય માટે કેટલી હાનિકારક છે તે આપણે વાત કરીશું. આપણી સાથે છે ડોક્ટર કમલેશ ઉપાધ્યાય. સર, જે રીતે અત્યારે પ્રદૂષિત હવા બની રહી છે એની સ્વાસ્થ્ય ઉપર શું અસર થાય? જી, સૌ દર્શક મિત્રોને નવા વર્ષના શુભેચ્છાઓ. વિક્રમ સંવત 2078નું વર્ષ સૌ માટે લાભદાયી અને હિતકારી નીવડે એવી પરમાત્માને પ્રાર્થના. શિયાળો આવે, અત્યારે ઠંડીની મોસમ ચાલુ થવા માંડી છે. સાંજે પણ અંધારું વહેલું થાય છે. ત્યારે હવામાં જે ભેજ હોય એ ઘટી રહ્યો છે અને ઠંડીનું પ્રમાણ વધી રહ્યું છે. ત્યારે પ્રદૂષણવાળી હવા મોટાભાગે શહેરોના વિસ્તારમાં અને જ્યાં ઘાસ કપાય છે અને એની એક રજકણો બને છે એ વિસ્તારોમાં વિશેષતા ધ્યાન રાખવું જોઈએ કે શ્વાસના રોગો, ખાસ કરીને બાળકોને અને મોટી ઉંમરના લોકો અને વયસ્કોમાં જેને દમની તકલીફ છે, ફેફસા નબળા છે, 40થી ઉપર જેના ફેફસા નબળા હોય એ લોકોએ વિશેષતા ચોક્કસ કાળજી રાખવી જોઈએ. ગુજરાતમાં દિવાળીના તહેવારને લઈને 108 દ્વારા અગાઉથી આયોજન કરવામાં આવ્યું. 800 એમ્બ્યુલન્સમાં 4000નો સ્ટાફ ખડકાયો હતો. ગુજરાતમાં દિવાળીના દિવસે 108ને 3600 અને બેસતા વર્ષના દિવસે 4000થી વધુ કોલ આવ્યા. આજે પણ અકસ્માતના કોલ મળવાનું અનુમાન લગાવવામાં આવ્યું છે. તો દિવાળીના દિવસે 700 જેટલા કોલ રોડ અકસ્માતના નોંધાયા અને બેસતા વર્ષે 1055 અકસ્માતના કોલ નોંધાયા. દ્વિચક્રી અને 4 વ્હીલરમાં 120% રોડ અકસ્માતના વધુ નોંધાયા હોવાનું જાણવા મળ્યું. નાના જિલ્લાઓમાં ઇમરજન્સી વધુ જોવા મળી હતી. બોટાદ, અરવલ્લી, દેવભૂમિ, દ્વારકામાં ઇમરજન્સીના કેસ વધતા જોવા મળ્યા. દાઝી જવાના કેસમાં પણ વધારો જોવા મળ્યો. સામાન્ય દિવસોમાં 7%, જ્યારે દિવાળીના પર્વમાં 30% જેટલા લોકો દાઝી ગયા હોવાને કારણે ફોન કર્યા હતા. આ વખતની વાત કરીએ તો દિન પ્રતિદિન અમારી જે 3000 થી 3500 વચ્ચે રહેનારી નંબર ઓફ ઇમરજન્સીસ અને જેમાં ખાસ કરીને ટ્રોમા વેહિક્યુલર અને ટ્રોમા નોન વેહિક્યુલર આ બે પ્રકારમાં વધારો જોવા મળ્યો છે દિવાળી અને બેસતું વર્ષમાં. તો દિવાળીના દિવસે અમને લગભગ 3600 જેટલી ઇમરજન્સીસ અમને મળી છે અને ન્યૂ યરમાં 4300 ઉપરાંત એમરજન્સીઝ અમે હેન્ડલ કરી છે. હિન્દુ વિક્રમ સંવત 2078ના નવા વર્ષના પ્રારંભને લઈને મંદિરોમાં ભક્તોની ભીડ જામી હતી. મહેસાણાના પ્રસિદ્ધ ઊંઝા ઉમિયા ધામમાં પણ માનવ મહેરામણ ઉમટ્યું હતું. કડવા પાટીદાર સમાજના કુળદેવી માતા ઉમિયાના ધામમાં માઈ ભક્તોએ શીશ નમાવી આશીર્વાદ લીધા હતા. નવ વર્ષના આરંભ પ્રસંગે ભક્તોએ માતાજીના આશીર્વાદ મેળવી ધન્યતા અનુભવી હતી. નર્મદામાં સ્ટેચ્યુ ઓફ યુનિટી પર પ્રવાસીઓનો ધસારો જોવા મળ્યો. એસઓયુ પર હજારોની સંખ્યામાં પ્રવાસીઓ ઉમટ્યા હતા. દિવાળી અને નવા વર્ષ બાદ કેવડિયામાં ભારે ભીડ હતી. પ્રવાસીઓ વધતા પોલીસ કાફલો પણ ગોઠવાયો. પ્રવાસીઓ માટેની બસોમાં પણ વધારો કરાયો.
દિવાળી પર્વના દિવસો હોય, લોકો મંદિરમાં જઈ રહ્યા છે, ત્યારે ભાઈબીજના દિવસે પણ યાત્રાધામમાં લોકોની મુલાકાત ચાલુ રહી હતી. જામનગરના પ્રખ્યાત રણુજા ધામમાં રામદેવ પીરને અન્નકૂટનો કાર્યક્રમ હતો, જેમાં મોટી સંખ્યામાં ભક્તો ઉમટી પડ્યા હતા. ભાઈબીજના પવિત્ર દિવસે પોતાના ઈષ્ટદેવના દર્શન કરી આશીર્વાદ મેળવી દર્શનાર્થીઓએ ધન્યતા અનુભવી હતી. જામનગરના કાલાવડ સ્થિત રણુજા ખાતે ભાઈ બીજ નિમિત્તે મોટી સંખ્યામાં માનવ મહેરામણ ઉમટી રહ્યો છે. ખાસ કરીને અહીં અન્નકૂટના દર્શન પણ યોજાઈ રહ્યા છે. જે પ્રકારે આપ સીધા જ દ્રશ્યો જોઈ રહ્યા છો, રણુજાના મુખ્ય મંદિરમાં હાલ જે અન્નકૂટ ધરાયો છે તે અન્નકૂટના દર્શન કરવા માટે લોકો મોટી સંખ્યામાં ઉમટી રહ્યા છે. લોકો હાલ રામદેવ પીરના દર્શન કરી રહ્યા છે. જે વાત કરવામાં આવે, મંદિરમાં પણ હજારોની સંખ્યામાં ભાવિકો છે તે દર્શન માટે કતારો લગાવીને ઊભા છે અને સવારથી જ રામદેવ પીરના દર્શન માટે માનવ મહેરામણ છે તે જામનગરના રણુજામાં જોવા મળ્યો છે. આમે બીજના રણુજાના રાજાનું દર્શન કરવાનું અનેરું મહત્વ હોય છે, ત્યારે નવા વર્ષ બાદ જે ધાર્મિક સ્થાનોમાં ગળદી દેખાય છે, તેવી જ રીતે રણુજામાં પણ સવારથી ભાવિકોનો પ્રવાહ છે અવિરત જોવા મળી રહ્યો છે. કિંજલ કારસરિયા, ન્યૂઝ 18 ગુજરાતી, જામનગર. દ્વારકામાં ભાઈબીજના દિવસે ભક્તોની ભારે ભીડ ઉમટી. ભગવાન દ્વારકાધીશના દર્શન કરી ગોમતી ઘાટ સ્નાન કરવા ભક્તોની ભારે ભીડ ઉમટી. દ્વારકામાં દ્વારકાધીશ મંદિરે ભક્તોની ભારે ભીડ હતી. દ્વારકામાં આજે ગોમતી ઘાટ ખાતે રાત્રે દીપદાન કરી બહેનો માગશે પોતાના ભાઈ માટે દીર્ઘાયુષ્યના આશીર્વાદ. દ્વારકામાં ભાઈબીજના દિવસે માનવ મહેરામણ ઉમટ્યા. ભક્તિભાવ સાથે લોકો આવી રહ્યા છે દર્શને. દ્વારકાની અંદર પણ હજારો ભાવિક ભક્તો આજના દિવસે મૈયા ગોમતીના દર્શન કરે છે અને સાંજના સમયે મૈયા ગોમતીમાં દીપદાન પણ વિશેષ રૂપે પણ ભક્તો એ કરે છે. અને ખાસ કરીને ભાવિક ભક્તો દ્વારા મૈયા ગોમતીનો ચૂંદડી મનોરથ એ પણ કરવામાં આવે છે અને વિધિવત રીતે મૈયા ગોમતીનું પૂજારી પરિવાર દ્વારા પૂજન કરી અને સાંજના સમયે મહાઆરતી પણ કરવામાં આવે છે. જેમનું મહાઆરતીના દર્શનનું મહત્ત્વ અને મહાઆરતીનું મહત્ત્વ એ પણ દ્વારકાની અંદર ભાઈબીજના દિવસે એ પણ ખાસ કરીને બતાવવામાં આવ્યું છે. વડોદરાના ડવઢેક એપાર્ટમેન્ટમાં ક્રાઇમ બ્રાન્ચે રેડ પાડતા ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રી સાથે જોડાયેલી પાયલ રાજપૂત સહિત 4 વ્યક્તિઓ દારૂની બોટલ સાથે ઝડપાયા. પાયલ રાજપૂતની બર્થડેની ઉજવણી થઈ રહી હતી, જેમાં ક્રાઇમ બ્રાન્ચે બાતમીના આધારે રેડ પાડી હતી. પાયલની બર્થડે પાર્ટી ઉજવવા માટે 3 વ્યક્તિઓ BMW કારમાં આવ્યા હતા. નરેન્દ્ર ગોસાઈ, નીરવ શર્મા, મિતેશ રબારી, પાયલ રાજપૂત વિરુદ્ધ ગુનો દાખલ કરવામાં આવ્યો છે. તમામની અટકાયત કરી 5 લાખથી વધુનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે. સુરતમાં ગોડધરા વિસ્તારમાં 3 યુવકોએ પેટ્રોલ પંપની બહાર એક યુવકની હત્યા કરી. પેટ્રોલ પંપ લાઇનમાં ઊભા રહેવા બાબતે થયેલા સામાન્ય ઝઘડામાં યુવકોએ હત્યા કરી હતી. યુવક પર ચપ્પુના ઘા વડે હુમલો કરતા યુવકનું ઘટના સ્થળે મોત નીપજ્યું હતું. સામાન્ય બાબત પર થયેલા ઝઘડાને કારણે યુવકની હત્યા કરાતા સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી જવા પામી હતી. આ સમગ્ર ઘટના CCTV કેમેરામાં કેદ થઈ હતી, જેના આધારે પોલીસે હત્યાનો ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે. દરમિયાન પછી ત્યાંથી એ લોકો પેટ્રોલ પંપથી થોડે દૂર ગયેલા. આ જે જયેશ છે એના મિત્ર સાથે બાઇક લઈને, તો પેલા 3 લોકોએ એનો પીછો કરેલો, એને રોકેલો અને 3 પૈકી એક જે એક્સેસ ચલાવતો હતો એ સમયે એની પાસે ચાકુ જેવું હથિયાર હતું. એ ચાકુ જેવા હથિયારથી આ જયેશના પગના જાંઘ ઉપર 2 ઘા કરેલા અને એનાથી ગંભીર ઈજા થતાં એનું લોહી વધારે વહી જતા આ જયેશનું સારવાર દરમિયાન સ્મીમેર હોસ્પિટલમાં મોત થયેલું. આ તરફ સુરતના સરથાણામાં ચોરના મોતની અજીબોગરીબ ઘટના બની છે. સરથાણા વિસ્તારમાં લક્ષ્મણનગરમાં ચોરી કરવા આવેલ ચોરનું પડી જતા મોત થયું. ચોરી કરવા આવેલ ત્યારે મકાન માલિક જાગી જતા ચોર ભાગ્યો હતો. ચોર ભાગવા જતા ધાબા પરથી પડતા મોત થયું. ચોંકાવનારી વાત એ છે કે આ ચોર અમદાવાદથી ચોરી કરવા આવ્યો હતો. સરથાણા પોલીસે આ બાબતે તપાસ શરૂ કરી છે. દુકાનમાં ઉપરના ભાગે બાકોરું પાડીને દુકાનની અંદર ઘૂસેલા. એ બાકોરામાં થઈને બહાર ભાગવાનો પ્રયાસ કરતા ઉપરથી નીચે પડી ગયેલો અને એને સારવાર માટે લઈ જતા, ઈજાઓ થતા સારવાર માટે લઈ જતા સ્મીમેર હોસ્પિટલમાં સારવાર દરમિયાન એ મરણ ગયેલો છે. ઊંઝા શહેરમાં આવેલી BP બ્રહ્મટ આર્ટ્સ એન્ડ MH ગુરુ કોમર્સ કોલેજ 3.19 CPGA સાથે A ગ્રેડ મેળવી સમગ્ર ગુજરાતની આર્ટ્સ અને કોમર્સ કોલેજમાં મોખરાનું સ્થાન મેળવ્યું છે. ઊંઝામાં આવેલી BP બ્રહ્મટ આર્ટ્સ એન્ડ ગુરુ કોમર્સ કોલેજમાં UGC દિલ્હી તરફથી આવેલી 3 સભ્યોની નેક પિયર ટીમે
2 દિવસની મુલાકાત લીધી, જેમાં વિદ્યાલક્ષી પોઝિટિવ એપ્રોચ માટે કોલેજ તથા મેનેજમેન્ટના વખાણ કર્યા અને કામગીરીને પણ બિરદાવી હતી. ટીમના સહયોગથી કોલેજમાં એકેડેમિક તથા શૈક્ષણિક સગવડો, તમામ વિભાગોની પ્રવૃત્તિઓ, વિદ્યાર્થીઓ તેમજ વાલીઓ સાથેની બેઠકમાં ચર્ચા કરવામાં આવી. સલાહ સૂચન બાદ કોલેજનો નેક ગ્રેડ રિપોર્ટ તૈયાર કરી છેલ્લી બેઠકમાં પ્રિન્સિપાલ ડોક્ટર રાકેશ રાવને સબમિટ કરાયો હતો. આમ જોવા જઈએ તો નેકની પ્રક્રિયા જે છે દરેક હાયર એજ્યુકેશનની સંસ્થા માટે ફરજિયાત હોય છે અને એના આધારે એનું મૂલ્યાંકન થતું હોય છે. એના જુદા જુદા ક્રાઇટેરિયા હોય છે અને દરેક ક્રાઇટેરિયાના એ પ્રકારનું માર્કિંગ હોય છે અને ગ્રેડેશન હોય છે. તો આપણી સંસ્થાએ સર્વોત્તમ દેખાવ કરીને અને સારામાં સારું પરફોર્મન્સ આપીને અને ઇન્ફ્રાસ્ટ્રક્ચર, વિદ્યાર્થીઓનું સપોર્ટ અને મેનેજમેન્ટ અને જે ફેકલ્ટીઝનો સપોર્ટથી અને બધી જ પ્રવૃત્તિઓને ધ્યાનમાં લઈને આ જે એ ગ્રેડ અમારી સંસ્થાને પ્રાપ્ત થયો છે. સુરતમાં તમામ ઉદ્યોગોમાં દિવાળીના તહેવારમાં તેજી જોવા મળી હતી. સુરતમાં કાપડ ઉદ્યોગમાં ભારે તેજી જોવા મળી હતી. ટેક્સટાઇલ ઉદ્યોગને આ વર્ષે 16,000 કરોડનો ધંધો થયો છે. તે ઉપરાંત જ્વેલરીમાં 500 કરોડ અને ઇલેક્ટ્રોનિક્સમાં 350 કરોડનો ધંધો થયો છે. ફોસ્ટાના પ્રમુખે જણાવ્યું હતું કે આ વર્ષે કોરોના બાદ લોકો ખરીદી માટે વધારે આવી રહ્યા છે અને આગળ આવી રહેલી લગ્નની સિઝનમાં પણ ગ્રાહકી વધારે રહેશે. इस बार की दीपावली बहुत ही शानदार रही. वजह कि 2 साल से कोविड था और संक्रमण के वाली जो सीजनें हैं वो शादी ब्याह की सीजन है, पोंगल की सीजन है. हमें लगता है कि वो भी पिछले साल से डबल हम करेंगे और जो सालाना हमारा कारोबार होता है 50,000 से 60,000 करोड़ का, इस बार तो हमें लग रहा है कि 60,000 करोड़ को भी हम क्रॉस करेंगे. રાજ્ય ગૃહમંત્રી હર્ષ સંઘવી બનાસકાંઠાના બલધોર ગામની મુલાકાતે પહોંચ્યા. હર્ષ સંઘવી પરિવાર સાથે બલધોર ગામે પહોંચ્યા, જ્યાં જૈન સમાજના સ્નેહ મિલનમાં હાજરી આપી. હર્ષ સંઘવી સાથે સ્થાનિક નેતાઓ પણ જોડાયા હતા. હર્ષ સંઘવીની સાથે યુવા નેતાઓ પણ ઉપસ્થિત રહ્યા હતા. બલધોર ગામની મુલાકાત દરમિયાન હર્ષ સંઘવીએ કહ્યું છે કે આવનાર સમયની અંદર ગામનો પૂરેપૂરો વિકાસ થાય અને યુવાઓ સાથે મળીને કામ કરે તે માટેના પ્રયાસ થવા જોઈએ. પેરાલિમ્પિકમાં સિલ્વર મેડલ જીતનાર ભાવિના પટેલનું વડનગરના સુંઢિયા ગામે સ્વાગત કરવામાં આવ્યું. ભાવિના પટેલના જન્મદિવસ નિમિત્તે વરઘોડો કાઢી ભવ્ય સન્માન કરવામાં આવ્યું. સુંઢિયા ગામના તમામ સમાજ તથા સંસ્થાઓ દ્વારા ભાવિના પટેલનું ભવ્યાતિ ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. બહેનોએ ગરબે ઘૂમી ભાવિના પટેલનું સ્વાગત કર્યું હતું. વડોદરાના વાઘોડિયા રોડ પર ગાય ફસાઈ ઘર અને કોમ્પ્લેક્સની દિવાલ વચ્ચે. ગાય ફસાઈ વાઘોડિયા રોડ પર દર્શનમ કોમ્પ્લેક્સ પાસે ગાય ફસાઈ ફાયરની ટીમ ગાય કાઢવા પ્રયાસ શરૂ કર્યા હતા. ફાયરની ટીમ દ્વારા ગાય જે ફસાયેલી હતી તેને બહાર કાઢવાનો પ્રયાસ કરવામાં આવ્યા. હાલમાં જે જાણકારી છે તે પ્રમાણે ગાયનું રેસ્ક્યુ કરી દેવામાં આવ્યું છે. બંને દિવાલની વચ્ચે આ ગાય ફસાઈ ગઈ હતી, ત્યારબાદ તે બહાર આવી શકે તે પરિસ્થિતિમાં ન હતી. વિરમદામનું સ્વાગત છે. પોરબંદરના માધવપુર દરિયા કિનારે પોલીસે જડબે સલાક બંદોબસ્ત ગોઠવ્યો છે. ભાઈબીજના દિવસે માધવપુર દરિયા કિનારે સ્નાન કરવાનું અનેરું મહત્વ હોય છે. જોકે કોરોના સંક્રમણને ધ્યાને રાખી કલેક્ટરે જાહેરનામું બહાર પાડ્યું છે કે માધવપુર દરિયા કિનારે કોઈએ સ્નાન ન કરવું. આ તરફ વધુ એક મહત્વના સમાચાર મળી રહ્યા છે. વર્ષોથી ભાઈબીજની અનોખી રીતે ઉજવણી કરવામાં આવતી હોય છે. 750 વર્ષથી ભાઈબીજના દિવસે અશ્વદોડ યોજવામાં આવે છે. આ અશ્વદોડને જોવા દૂર દૂરથી લોકો આવે છે. અશ્વદોડના આકાશી દ્રશ્યો જોઈને જ આ અશ્વદોડની ભવ્યતાનો અંદાજ લગાવી શકાય છે. આ અશ્વદોડમાં 100થી વધુ ઘોડાઓ ભાગ લેવા આવતા હોય છે. આ અશ્વદોડની ખાસિયત એ છે કે આટલી મોટી સંખ્યામાં જનમેદની ઉમટી પડતી હોવા છતાં અહીં કોઈ પણ જાતના પોલીસ બંદોબસ્તની જરૂર પડતી નથી. મોડેઠા ગામના રાઠોડ પરિવારના મુઠ્ઠીભર ઘરો જ આ આખા પ્રસંગની સુરક્ષાની જવાબદારી પોતાના માથે લઈ લે છે. એટલું જ નહીં, પરંતુ 750 વર્ષના ઇતિહાસમાં આજ સુધી અહીં આટલી મોટી સંખ્યામાં જનમેદની ઉમટી પડતી હોવા છતાં કોઈ દિવસ અપ્રિય ઘટના બની નથી. આ પરંપરામાં રાઠોડ કુળના લોકો તલવારબાજી કરી, પટ્ટાબાજી કરી હોય છે, શૌર્યનું પ્રદર્શન કરતા હોય છે. ડીસાના મુડેઠા ગામમાં થતી અશ્વદોડ સમગ્ર ગુજરાતમાં એટલી પ્રખ્યાત છે કે લોકો રાજ્યભરમાંથી આ અશ્વદોડ અને શૌર્યના ખેલને નિહાળવા આવે છે. અહીંયા લાખો લોકો અહીંયા ઉમટી પડે ત્યારે વળતે અહીંયા અશ્વદોડ થાય ત્યારે હજારો લોકો, લાખો લોકો અહીંયા શ્રદ્ધાળુ ઉમટી પડે, પરંતુ કોઈની રૂવાટું હલવા નહીં દેતો મારો નાથ. અમદાવાદથી આવું છું, સ્પેશિયલ દર વર્ષે પરંપરાગત જોવા આવું છું અહીંયા આગળ. બીજા મુડેઠાની પરંપરાગત ચાલી રહી છે, વર્ષોથી જે ચાલતી આવી છે એ સ્પેશિયલ એ જોવા આવીએ છીએ.
મુડીડા ગામે 758 વર્ષ જૂની પરંપરા આજે પણ અમે નિભાવી રહ્યા છીએ. અશ્વદળની અંદર હજારોની સંખ્યામાં અહીંયા લોકો ઉમટી પડે છે અને અમારું શ્રી નકળંગ યુવક મંડળ એની તમામ વ્યવસ્થા કરે. અહીંયા પોલીસ પ્રોટેક્શન રાખવામાં આવતું નથી અને 750 વર્ષ જૂની પરંપરાની યાદને તાજી રાખવા માટે આજે પણ આ મુડેઠા ગામના લોકો અશ્વદોડ યોજી રહ્યા છે. આ કાર્યક્રમને નિહાળવા માટે આજુબાજુના 50થી પણ વધુ ગામના લોકો એકઠા થાય છે. મહત્વની વાત એ છે કે આ અશ્વદોડ જે યોજાય છે આટલી મોટી જનમેદની હોવા છતાં અહીં કોઈ જ પોલીસ બંદોબસ્તની વ્યવસ્થા કરવામાં આવી નથી. શૌર્ય, શક્તિ, સાહસ અને બહેનની રક્ષા માટે યોજાતી, બહેનની જે રક્ષા કરી હતી તેને યાદને જીવંત રાખવા માટે યોજાતી આ અશ્વ સ્પર્ધાની અંદર જ્યારે 400થી પણ વધુ ઘોડાઓ રફતાર પકડે છે ત્યારે અહીંની આજુબાજુની ધરતી પણ ધણધણી ઉઠે છે. આનંદ જયસ્વાલ, ન્યૂઝ 18 ગુજરાતી, બનાસકાંઠા. રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના ચેરમેન મુકેશ અંબાણી તેમજ તેમનો પરિવાર લંડનમાં સ્થાયી થશે તેવા અહેવાલોને રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝે અફવા ગણાવ્યા છે. એક અખબારમાં પ્રસિદ્ધ થયેલા આ અંગેના અહેવાલને પાયાવિહોણા ગણાવતા રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝે કહ્યું છે કે મુકેશ અંબાણી અને તેમનો પરિવાર લંડનના સ્ટોક પાર્ક કે દુનિયામાં બીજી કોઈ પણ જગ્યાએ સ્થાયી થવાનું વિચારી નથી રહ્યા. તાજેતરમાં જ લંડનમાં સ્ટોક પાર્ક ખરીદનાર રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ કંપની RIIHL એવી સ્પષ્ટતા પણ કરી છે કે આ હેરિટેજ પ્રોપર્ટીના હસ્તાંતરણનો હેતુ આ જગ્યાને પ્રીમિયમ ગોલ્ફ અને સ્પોર્ટિંગ રિસોર્ટ બનાવવાનો છે. આમ કરીને કંપની સ્થાનિક નિયમો અને માર્ગદર્શિકાઓનું પણ પાલન કરી રહી છે. આ પહેલા પણ એ અનેક ખબરો હતી જેને હાલમાં અફવા ગણાવવામાં આવી છે. સાથે જ કહેવામાં આવ્યું છે કે અંબાણી પરિવાર ભારતમાં જ રહેશે, ન કોઈ લંડન કે દુનિયાના કોઈ પણ ખૂણામાં જઈને વસવાનો વિચાર કરી રહ્યું છે. આપણે આપણા ફ્રન્ટલાઇન હેલ્થકેર વર્કર્સ વિશે ઘણું સાંભળ્યું છે, જેમણે રોગચાળા દરમિયાન તત્પરતાથી લોકોની સેવા કરી હતી. પરંતુ આ જગમાં માત્ર તેઓ એકલા નહોતા. આ યુદ્ધમાં ફ્રન્ટલાઇન કર્મચારીઓ પણ પોતાનો સંપૂર્ણ સહયોગ આપ્યો હતો, જેમાં પોતાના કામને સર્વોપરી રાખ્યું અને બધાના કામને સહેલું બનાવ્યું. ટીકાકરણને લઈને નેટવર્ક 18 અને ફેડરલ બેંકની જાગૃતિ ઝુંબેશ સંજીવની આ શોર્ટ ઓફ લાઈફે કાલુરામ ભાટી સાથે મુલાકાત કરી, જેઓ રસીકરણ સંયોજક તરીકે કામ કરે છે, જેઓ પોતાના કામમાં સમર્પિત રહ્યા છે. તેથી જ તેઓ આપણા સંજીવની ચેમ્પિયન છે. जोधपुर शहर में कालूराम भाटी काम करने पहुंच गए हैं. इनकी जिम्मेदारी कोविड टीकाकरण के सत्रों को सुपरवाइज करना है. कोविड के टाइम में डाटा एंट्री का काम किया था. कोविड की सर्वे रिपोर्टें भेजना, सर्वे टीमों को भेजना, वह सर्वे टीमें बनाना दिल्ली की और उनके साथ जाके सुपरवाइजिंग करना. और अभी मैं कोविड वैक्सीनेशन में सुपरवाइजिंग का कार्य कर रहा हूँ. महज 2 साल की उम्र में कालूराम पोलियो से संक्रमित हो गए थे और तब से वो कभी चल नहीं पाए. मैं अपने आप को एक सक्षम व्यक्ति मानता हूँ और जो भी काम होता है मैं अच्छे सक्षम आदमी से ज़्यादा काम कर लेता हूँ. ये मेरी क्षमता है और मैं खुद सोचता हूँ कि सक्षम आदमी से अच्छा काम करूँ और मैंने वो कोविड में किया था. तो जो भी मैं जन सेवा के लिए जो भी जनता के तो जो भी काम मुझे दिया जाता है वो मैं पूर्ण रूप से करता हूँ और लगन है कि भाई ये काम पूर्ण रूप से करके देना है. जनता की सेवा करने का काम है. अपने 2 लेग हैं, अपन चल के भी इतना नहीं कर रहे हैं जितना वो कर रहे हैं. मैं बहुत ज़्यादा मोटिवेट हुई हूँ और एक बहुत ज़्यादा ये इंस्पिरेशन मिला है कि हमें भी ऐसा हार्ड वर्क करना चाहिए. सिर्फ फ्रंटलाइन स्वास्थ्य कर्मी ही अकेले नहीं थे जो महामारी के दौरान लोगों की सेवा में जुटे थे, बल्कि कालूराम भी हमें प्रेरणा देते हैं. अपने काम से आगे बढ़कर लोगों की सेवा करने के लिए, कभी छुट्टी न लेने के लिए कालूराम हमारे संजीवनी चैंपियन हैं. तो हमें जी की पर्सन हुआ करते हैं, ऐसे लोग हैं जो कि पर्दे के पीछे हैं, लेकिन इनकी वजह से ही ये प्रोग्राम सक्सेस हो पा रहे हैं. मेरी ज़िंदगी का ये उसूल है कि खामोशी से बनाते रहो अपनी पहचान, हवा खुद गुनगुनाएगी नाम तुम्हारा.
વડોદરાથી મહત્વના સમાચાર કે જ્યાં આગળ એક એપાર્ટમેન્ટમાં ક્રાઇમ બ્રાન્ચે રેડ પાડતા ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રી સાથે જોડાયેલી પાયલ રાજપૂત સહિત 4 વ્યક્તિઓ દારૂની બોટલ સાથે ઝડપાયા. પાયલ રાજપૂતની બર્થડેની ઉજવણી થઈ રહી હતી, જેમાં ક્રાઇમ બ્રાન્ચે બાતમીના આધારે રેડ પાડી હતી. પાયલની બર્થડે ઉજવવા માટે 3 વ્યક્તિઓ BMW કારમાં આવ્યા હતા. નરેન્દ્ર ગોસાઈ, નીરવ શર્મા, મિતેશ રબારી, પાયલ રાજપૂત વિરુદ્ધ ગુનો દાખલ કરવામાં આવ્યો છે. તમામની અટકાયત કરવામાં આવી છે. 5 લાખથી વધુનો મુદ્દામાલ પણ કબજે કરવામાં આવ્યો છે.